કહે, હું આત્મા દેહથી જુદો કેવી રીતે છું તેનો અનુભવ સમજવામાં આવે તેવી રીતે બતાવો. ગુરુ કહે, તું એમ કહે છે કે મારા પૂર્વ જન્મના કરેલા કર્મો આપણે આ કાર્ય હતું ઉભી રે પૂનમ, આ આપણો કાર્ય હતો. શું કામ? આપણે કરેલા કર્મ આપણે ભોગવી છે તો આ પહેલા જે હશે ને આ શરીર મળી પહેલા આ શરીરથી આ શરીર મળ્યું એ પહેલા જે શરીર હશે એ શરીરે જે કર્મો કર્યા હતા એ કર્મો આ શરીરથી ભોગવીએ છીએ ને ના ખબર પડી? હા, તો એ વખતે એ શરીરમાં આત્મા છે તો એ શરીર જુદું, આ શરીર જુદું, આત્મા એનો એમ. એટલે શરીરથી આપણે હવે જે કર્મ કરીશું બીજું શરીર મળશે એમ. એટલે શરીર બદલાશે, આત્મા નહીં બદલાય એમ. અને બીજો પોઈન્ટ હતો, જેને આપણે મારું કહીએ એને હું ના કહીએ એમ. જે મારું હોય તે હું ના હોય. મારી ગાડી હું ગાડી કહીએ છીએ, મારી વાડી હું વાડી કહીએ છીએ. એમ શરીરને આપણું મારું કે માટે હું ના કહીએ એમ. એ પણ જુદો એમ. આ રીતે બે રીતે દેહથી આત્માને જુદો બતાવ્યો હતો. બરોબર? આ બેમાં કોઈને શંકા કાલે પૂછી મને જવાબ મળવો જોઈએ. દેહથી આત્મા જુદો છે એમાં પેલી એ વાત કરી, અત્યારે આપણને જે દેહ મળ્યો છે આ પૂર્વ જન્મમાં બીજો દેહ હતો, એને જે કર્મો કર્યા એ કર્મો ભોગવવા માટે મળ્યો છે ને એમ. અને અત્યારે જે આ દેહથી જે કર્મો કરીશું એને ભોગવ બીજો દેહ મળશે. તો દેહો જુદા, આત્મા એનો એ, શરીરો જુદા, આત્મા એનો એ. એટલે આત્માથી શરીર જુદું થયું કે ના થયું? અને બીજું એ જેને આપણે મારું કહીએ ને હું ના કહીએ. ગાડી મારી તો એને હું ના કહીએ, ખેતર મારું હું ના કહીએ, ઘર મારું તો હું ના કહીએ. એ માટે શરીર મારું તો શરીરથી આત્મા જુદો. આ બે દેહથી આત્મા જુદો બતાવવા માટે કહી. આ બધું તમારે યાદ રાખવું પડે. પૂછું તું એકલી કે ના મેળાવે પૂનમ? આ બીજા બધા જવું જોઈએ ને. માઈક મારું ચાલુ એટલે તમને મારું સંભળાતું હશે. આ બધાને યાદ રાખવું પડે. તમે યાદ નહીં રાખો નહીં આવો મારી આગળ નહીં ચાલે. કોશિશ કરશું સ્વામીજી. કોશિશ ને અમે ફરજિયાત યાદ રાખી એમ કરવું પડશે મારે. હવે આ રીતે બે રીતે આત્માથી દેહને જુદો કર્યો. હવે ઘર અને શરીરની સરખામણી કરે છે. આપણું જે મકાન હોય મકાન અને શરીરની સરખામણી કરે છે. વાંચો શરીરની અને ઘરની એકરૂપતા. જેમ ઘરમાં આડસર તથા છાપરાની બે ઢાળની વડીઓ હોય છે, થાંભલા, બારી, બારણા હોય છે, ઈંટ, પથ્થર અને ગારાથી બાંધેલી ભીત છે, તે ઉપર ધોળો, કાળો કે રાતો રંગ લીધેલો હોય છે. છાપરું ધાબાનું હોવાથી તે ઉપર ઘાસ ઉગેલું હોય છે. તેવા ઘરમાં રહેવા વાળો પુરુષ જેમ ઘરરૂપ નથી, ઘરથી જુદો છે અને હું ઘર છું એમ કહેતો પણ નથી, તેમજ આ દેહરૂપી ઘર છે, જેમાં આડસર રૂપી વાંસાનું બરડાનું હાડકું છે, પાંસડા રૂપી વડીઓ છે, હાથ પગ રૂપી થાંભલા છે, બાકી હાડકા તથા માંસ રૂપી ઈંટ, પથ્થર તથા ગારો છે, ને તે ઘોરી, કાળી અથવા રાતી ચામડી રૂપી રંગ છે. આંખ, કાન, નાક અને મુખ આદિ ઇન્દ્રિય રૂપી બારીઓ છે. રોમ રૂપી ઘાસ ઉગ્યું છે, તેવા દેહ રૂપી ઘરનો દ્રષ્ટા જે તું આત્મા તે દેહ રૂપ નથી, તે દેહથી જુદો છે.
માટે ઉપર કહેલા વિચારથી હું દેહ છું એવું અભિમાન મટે છે, તે વગર બીજા કોઈ પણ પ્રકારથી મટે એમ નથી. ઘર અને શરીરની સરખામણી કરી. ઘરમાં જેમ આડસર હોય છે એમ આપણે કરવું જોઈએ આડસર. ઘરમાં જેમ વડીઓ હોય છે, આપણી પાસળીઓ એ વડીઓ અને થાંભલા એ દિવાલો, અને આપણી ઇન્દ્રિયો એ બારીઓ, અને માંસ લોહી એ તમારી ગાર અને ઈંટો, અને આંખ એ બારીઓ. જેમ ઘરમાં રહેવાળો ઘરથી જુદો છે એમ શરીરમાં રહેવાળો શરીરથી જુદો. આવું તું વિચાર કરવાથી તારા દેહનો અભિમાન વધશે. પહેલું વાત કરી દેહનો દ્રષ્ટા. અને દેહોને તો કાળો ગોરો લાંબો ટૂંકો જાડો પાતળો વર્ણવાળો આચરવાળો હોવો નહીં. આ પહેલી પ્રક્રિયા કહી. બીજી પ્રક્રિયા એ કહી કે દેહથી આત્મા જુદો છે એ સમજાવવા માટે આ દેહ મળ્યો એ પહેલા પૂર્વજન્મમાં બીજો કોઈ દેહ હતો અને દેહે કર્મો કર્યા એ ભોગવવા માટે દેહ મળ્યો છે. માટે એ વખતે દેહ જુદો, આ દેહ જુદો, પણ આત્મા એનો એ રીતે આત્માથી દેહ જુદો. બીજી પ્રક્રિયા એ કરે જેને આપણે મારું કહીએ એને આપણે હું ના કહીએ. ગાડી મારી, ગાડીને હું કહેતા નથી. ખેતર મારું હું કહેતા નથી. ઘર મારું હું કહેતા નથી. માટે દેહને પણ મારો કહે છે, માટે દેહ હું નહીં. બીજી પ્રક્રિયા શરીરથી ઘરને જુદું એક સરખું બતાવ્યું. જેમ ઘરમાં રહેવાળો ઘરથી જુદો હું ઘર કહેતો નથી, એમ શરીરમાં રહેવાળો શરીરથી જુદો હું. આ રીતે આપણને અત્યાર સુધી દેહથી જુદા કર્યા. 4 રીત બતાવી. આ ચારે રીત યાદ કરવી પડશે. યાદ નહીં કરો નહીં ચાલે. પૂનમ સિવાય કોઈ બતાવશે? પૂનમ ના બતાવે. પૂનમ સિવાય આ 4 રીત કોઈ બતાવશે? જો ફરી કહું. પહેલો, દેહ દ્રશ્ય છે તમે એના દ્રષ્ટાંત. જો દેહ દ્રશ્ય દેહ હું નથી તો કાળો ગોરો લાંબો ટૂંકો જાડો પાતળો ઊંચો નીચો હું વર્ણ કે આશ્રમ હું નહીં. આ પહેલી પ્રક્રિયા. બીજી પ્રક્રિયા, આ શરીર મળ્યું એ પહેલા પુનર્જન્મ બીજું શરીર હતું. એ શરીરે કર્મો કર્યા એ ભોગવવા માટે આ શરીર મળ્યું. માટે આત્મા એનો એ દેહ જુદો. માટે બીજી પ્રક્રિયા. બીજી પ્રક્રિયા જેને આપણે મારું કહીએ એને હું ના કહીએ. ગાડી મારી તો ગાડીને હું કહેતા નથી. વાડી મારી તો વાડીને હું કહેતા નથી. એમ શરીરને મારું કહે છે, માટે શરીર હું નહીં. અને ચોથી પ્રક્રિયા, ઘરની સાથે શરીરને સરખાવ્યું. આપણી પાછળીઓ આડસર છે, વડીઓ આપણે પાછળા એ વડસર છે, પગ એ થાંભલા છે, ઇન્દ્રિયો એ બારીઓ છે, અને તમારા હાડકા અને માંસ એને ઈંટો ને ગાંઠ છે. માટે જેમ ઘરમાં રહેવાળો ઘરથી જુદો એમ દેહમાં રહેવાળો દેહથી જુદો. આ 4 વાત સમજાવી. ऐसे कोई? हाँ बापू, हरिओम, હું બોલું. બોલો. હા, બે દ્રશ્ય છે. પદમપુર બોલ્યા વગર રહે નહીં. મારી ભાવના પદમપુર ની હતી તો બોલ્યા વગર નથી રહેતી. પદમપુર બોલ્યા વગર ના રહે. ભાવના પદમપુર ની હતી. હા બાપુ. ભાવના મારી હોશિયાર વિદ્યાર્થી ની હતી. હા બાપુ. બોલો. હા, તો પેલું છે કે બે દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું. બરોબર. તો હા, તો કેવી રીતે? તો કાળો ધોળો ઊંચો નીચો વગેરે. અને બીજું
આ શરીર મળ્યું છે એમને માટે વર્ણ ને આશ્રમ હું નહીં આપ. હા, વર્ણ અને આશ્રમ હું નહીં. હા, હા, પછી બીજું, પહેલી વાત. હા. આ શરીર મળ્યું છે તે પહેલા મને બીજું શરીર હતું, તે હું આ ભોગવવા માટે ઓલું મળ્યું છે, અને કર્મ ભોગવવા માટે જુદો જુદો દેહ મળે છે. અત્યારે જે કર્મ કરી છે તે બીજા શરીરમાં ભોગવવાનું રહેશે. ને ત્રીજું, જે મારું કહીએ છીએ બેન તમારું નામ શું? અલ્પાબેન. અલ્પાબેન, દેહ બદલાશે, હા, આત્માની બદલા કહેવાનું વાત અલ્પાબેન. હા હા બાપુ, દેહ બદલાશે પણ આત્મા એક જ રહેશે. આત્માની બદલા માટે આત્મા દેહથી જુદો થયો ને. હા બાપુ. હા હા. હા હવે ત્રીજી મારાની પ્રક્રિયા કહો. હા, જે મારું કહીએ છે તે મારું નથી, જે મારું છે તે હું નથી. મારું કહીએ ને હું ના કહીએ એમ કહેવાનું. હા જેને હા આપણે બાપુ. મારું કહીએ એને હું ના કહીએ. જેમ મારું ઘર હું ઘર કહીએ, હા. મારી ગાડી હું ગાડી કહીએ, મારું ખેતર હું ખેતર કહીએ, ન કહ્યું. જી બાપુ. એમ એમ શરીરને પણ મારું કહે છે, માટે શરીર આપણે જુદું એમ. હા બાપુ. અને ચોથી પ્રક્રિયા આ ઘર સાથે ખેતરને સરખાવ્યું, હા ઘર હા બાપુ. સાથે શરીરને સરખાવ્યું. હા જેમ ઘરમાં રહેવાળો ઘરથી જુદો, એમ શરીરમાં રહેવાળો શરીરથી જુદો એમ. આ ચાર રીતે તમને દેહથી આત્માને જુદો બતાવ્યો. હા બાપુ. હા, વાંચો હવે. દેહના મમત્વ વિશે સંભાળ. પૂનમ વાત. હા, પૂનમ જતી રહી. અચ્છા હું પૂનમ છું સ્વામીજી. વાત. પૂનમ શિષ્ય કહે, વાત. હે ગુરુ. તારો વિશ્વાસ નથી આવતો. તું પોતાનું તું ક્યારે જતી રહે ખબર નથી પડતી મને. ભલે. શિષ્ય કહે, હે ગુરુ, તમે જે કહ્યું એ પ્રકારથી વિચાર કરતા આ દેહ હું નથી એમ જાણ્યાથી દેહમાંથી અહંતા દૂર થાય છે. તથાપિ દેહ મારો છે એવી રીતે મમતા તો રહી છે, અને દ્રષ્ટાંતથી તે અનુભવમાં પણ આવે છે. તેમ ઘટનો જોવાવાળો હું ઘટ નહીં પણ ઘટ મારો છે એમ કહેવાય છે. જેમ ઘરમાં રહેવા વાળો હું ઘર નહીં પણ ઘર મારું છે એમ કહેવાય છે. તેમ દેહનો દ્રષ્ટા હું દેહ નહીં પણ દેહ મારો છે એમ કહેવાથી મમત્વ તો દેખાવામાં આવે છે. માટે તે મમત્વ જે વિચારથી દૂર થાય તે કૃપા કરી કહો. દેહનો દ્રષ્ટા દેહ હું તો નક્કી થઈ ગયું, પણ દેહ મારો રહી ગયો એમ. દેહ હું નહીં એ તો નક્કી થયું, પણ દેહ મારો રહી ગયો. એવી રીતે ઘડો હું નહીં પણ ઘડો મારો. એમ દેહમાંથી અહંતા ગઈ પણ મમતા રહી ગઈ. એ મમતાને દૂર કરવાનો હે ગુરુદેવ કોઈ ઉપાય બતાવો. મહાત્મા બંધન થવાનું કારણ. ગુરુ કહે, હે ભાઈ, જેમ દેહ તું નથી તેમ દેહ તારો પણ નથી, કેમ કે તે દેહનો પંચમહાભૂતોનો છે, પણ તું અજ્ઞાનથી મારો છે એમ કહે છે. જેમ ઘટ છે પૃથ્વીનો ને તું કહે છે કે મારો છે, જેમ ઘર પથ્થર લાકડા ચૂના વગેરેનું છે પણ તું ભૂલથી મારું છે એમ કહે છે. તેમજ હાડકાં, માંસ, ત્વચા, નાડી અને રુધિર વગેરેથી બનેલો ભૌતિક દેહ છે તેને તું મારો છે એમ કહે છે. તે તારી મોટી ભૂલ છે. હાડકાં, ચામડા મારા છે એમ ઉત્તમ જાણી તો ન કહે ને તું ભૂલથી જાણીને જાતિ પૂનમ એમ ઉત્તમ જાતિનો ન કહે ને તું ભૂલથી હાડકાં ચામડાનો દેહ મારો છે અને તે જ દેહ હું છું એમ માને છે. એ જ તને બંધનનું કારણ છે. વળી પંચભૂતનો પારકો દેહ તેને તું મારો છે એમ કહે છે. તેથી પંચભૂત તને દુઃખ દેશે. જ્યારે લોકમાં કલ્પિત ખોટા ભૂતના વળગાડથી દુઃખ પામે છે ત્યારે આ પ્રસિદ્ધ પંચમહાભૂતના દેહમાં મમતા કરીશ તો એ ભૂત તને કેમ મૂકશે? અને પારકી વસ્તુમાં મમત્વ કરવાથી કોઈ સુખી થતું નથી, કેવળ દુઃખી થાય છે. તે ઉપર દ્રષ્ટાંત કહું છું, તેથી વિચાર કરીજો. તો હવે મમત્વ કાઢવાની રીત બતાવી. તું દેહને મારો કે છે પણ દેહ તારો નથી, પંચમહાભૂતનો છે.
અને ઘડાને તું મારો કે છે, ઘડો પૃથ્વીનો માટીનો છે. અને આ હાડકા માંસ રુધિર થી બનેલા દેહને કોઈ મારું ના કે. હાડકા માંસના બનેલા દેહને ઉત્તમ જાતિનો મારો ના કે, હલકી જાતિ કે. એ ભૂલથી તો દેહ હું છું એ માને છે. એટલે હું તને દેહને હું કહીશ તો એ તને દુઃખ આપશે. એ કોઈ ભૂતનો આપણે વળગાડ વળ્યો તો દુઃખ આપે, એમ આ પંચભૂતના છે ને તું કઈક મારો કહીશ ને તો એ તને દુઃખ આપશે. પંચભૂતના દેહને મારો કહેવાથી તને દુઃખ આપશે. એ પંચભૂતના દેહને મારો કહેવાથી જે દુઃખ આપશે એના ઉપર એક દ્રષ્ટાંત છે. વાંચો નામ. કોઈ એક ધનવાન ગૃહસ્થ હતો. તેને સપ્તાહ કથા એટલે કે યજ્ઞ અથવા બ્રાહ્મણ ભોજન, સ્વજ્ઞાતિ ભોજન વગેરે કોઈ શુભ કામ કરવાની ઈચ્છા થઈ, પણ પોતાના ઘર આગળ જગ્યાના સંકોચને લીધે બની ન શકે. તે સારું તે પંચની વાડીમાં કરવાનો વિચાર કરી પંચ પાસેથી વાડી માંગી લીધી ને તેમાં જઈને સહકુટુંબ નિવાસ કર્યો. થોડા દિવસ પછી તે શુભ કાર્ય કરવાનો જે વિચાર કર્યો હતો તે લોભાદી દુર્ગુણ મનમાં થવાને કારણે માંડી વાળ્યો અને વાડીના વિશાળ જગ્યાના સુખથી વધારે દિવસ વાડીમાં રહ્યો. તે પછી વાડીના માલિક પંચોએ વાડી ખાલી કરી પાછી સોંપવાને કોઈ સાથે કહેડાવ્યું. તે છતાં પણ પેલા ભાઈએ કાંઈ દરકાર ન કરી. ત્યારે પંચોએ મળીને તેને બોલાવ્યો, પણ તે અનેક પ્રકારના બહાના કાઢીને તેમની પાસે ગયો નહીં ને ઉલટું કહેવા લાગ્યો, આ વાડી મારી છે, પંચોનું શું લાગે વળગે છે. એ સાંભળી પંચોએ એવી ધારણા કરી કે હાલ નહીં તો થોડા દિવસ પછી તે આપણે સ્વાધીન કરશે. એમ સમજી ઘણા દિવસ વાટ જોઈ, તથાપી તેને વાડી સોંપી નહીં. ત્યારે પંચોએ સરકારમાં ફરિયાદ કરી તેને ન્યાયાધીશ પાસે પકડી મંગાવ્યો. એટલે ન્યાયાધીશે કહ્યું કે પંચની વાડી પાછી પંચને સ્વાધીન કેમ કરતો નથી. પેલાએ જવાબ દીધો, વાડી મારી છે, એમાં પંચોનું લાગતું વળગતું નથી. એ ઉપરથી સરકારે સાક્ષી તથા ખતપત્રની સાબિતી માંગી, પણ તે ન હોવાથી તે આડું અવળું બકવા લાગ્યો. તેથી સરકારે તેને કેદ કરી કહ્યું કે જ્યાં સુધી તેઓની વાડી સોંપીશ નહીં ત્યાં સુધી તું કેદથી છૂટશે નહીં. પંચભૂતનો દેહ છે ને મારો કહેવાથી શું સ્થિતિ આવે એના પર એક દ્રષ્ટાંત આપ્યું. અમારા ભારતીબેન છે ને, ભારતીબેન ને ઘર ખૂબ સાંકડું છે. બોમ્બેમાં સાંકડા જ ઘર હોય, મોટા ઘર ના હોય. તે ભારતીબેન ને સત્તા કરવાની ઈચ્છા થઈ. સત્તા કરવાની ઈચ્છા થઈ એટલે ત્યાં એક વાડી હતી. વાડી વાળા પૂછ્યું, ભાઈ મારે સત્તા કરવી છે, મને વાડી આપશો? એટલે સત્તા વાળા કે સત્તા કરવી હોય તો પ્રેમથી કરો, અમારે વાડીનું ભાડું એ જોઈતું નથી. એટલે ભારતીબેન વાડીમાં રહેવા ગયા. વાડીમાં રહેવા ગયા પછી વિશાળતા, વાડીની વિશાળતા, મફત પાણી, મફત લાઈટ, આ બધું જોઈ અને વાડી ખાલી ન કરવાની ઈચ્છા થઈ. એટલે પંચો પૂછે કે ભાઈ તમે સપ્તાહ બાના કાઢે જાય, પણ સપ્તાહ કરે નહીં. એમ કરતા પંચો ઉઘરાણી કરી તો કહી દીધું, જાઓ વાડી મારી છે, હું વાડી ખાલી નહીં કરું. પંચો થોડો ના કરી, પોલીસમાં ફરિયાદ કરી. પોલીસમાં ફરિયાદ કરી તો પોલીસે ભારતીબેન પાસે દસ્તાવેજ માંગ્યા, ભાઈ તમારા દસ્તાવેજ હોય તો મને બતાવો. ભારતીબેન દસ્તાવેજ ન બતાવી શક્યા એટલે પોલીસે એમને જેલમાં પૂર્યા. આ કોકની વાડી પચાવી પડવાથી આ દશા આવી. એમ આ તમારો શરીર પંચ મહાભૂતનો છે, એને મારું કહેવાથી આ પંચભૂતનું શરીર આપણે પરમાત્મા પાસે સત્કર્મ કરવા માટે લીધું છે. પણ આપણે સત્કર્મ ન કરવા લાગ્યા એટલે પંચભૂતે પરમાત્મા પાસે ફરિયાદ કરી કે મારા પંચભૂત મને પાછા આપી દો. એટલે જીવે કહ્યું કે પંચભૂત તો મારા છે,
શાસ્ત્રોએ કહ્યું કે પંચભૂત ના છે, ના માન્યું. એટલે પછી એ ના માનવાથી એક દિવસથી યમરાજનો દૂતો એમની પાસે આવ્યા અને કહ્યું પંચભૂત સાબિત કરો. એનો દસ્તાવેજ નહોતો એટલે યમરાજના દૂતો એને જન્મની જેલમાં નાખ્યા. આ પંચભૂતને મારું માનવું આ પડ્યા એના ઉપર હવે આ દ્રષ્ટાંત આવશે. વાંચો. જીવને બંધન થવાનું કારણ. જીવરૂપી ધનવાન પુરુષને મોક્ષ મેળવવા રૂપી શુભ કામ કરવાની ઈચ્છા થઈ, પણ પોતાના દેવ ગંધર્વ આદિક શરીરમાં ભોગની આસક્તિથી આત્મજ્ઞાન ન થાય તથા પશુ પક્ષી આદિ દેહમાં અતિ મૂઢતાના યોગથી પણ આત્મજ્ઞાન ન થાય, તેથી મોક્ષ દ્વાર ભૂત આ મનુષ્ય દેહ પંચમહાભૂત પાસેથી માંગી લીધો ને તેમાં આવી નિવાસ કર્યો. તો પણ મનુષ્ય શરીરમાં અનેક વિષયોની આસક્તિ રૂપી વિઘ્નોથી આત્મજ્ઞાન દ્વારા મોક્ષ મેળવવાનો વિચાર કરવો તે ભૂલી ગયો ને ઉલટો પંચભૂતનો દેહ મારો છે એમ તે માની બેઠો. ત્યારે પંચભૂતોએ શાસ્ત્ર દ્વારા કહેડાવ્યું કે આ દેહ પંચભૂતોનો છે, માટે એમ અભિમાન તથા મમત્વ ન રાખવું. તથાપિ એવા શાસ્ત્રોના વાક્યોની તે દરકાર કરતો નથી અને તેને કોઈ સ્નેહી સત્પુરુષ સન્મિત્ર વેદાંત શ્રવણ કરવાનો ઉપદેશ કરે તો આડા અવડા બહાના કાઢે ને મને વખત મળતો નથી એ રીતે કહી અનાદર કરે. એમ કરતા પંચભૂતોએ આજકાલ આત્મવિચાર કરીને અમારો દેહ અમને પાછો સોંપશે એમ ધારીને ઘણા વર્ષો વાટ જોઈ, તથાપિ તેને કોઈ વિચાર ન કર્યો. ત્યારે પંચભૂતોએ યમરાજ પાસે ફરિયાદ કરી કહ્યું કે આ અજ્ઞાની જીવે અમારા કાર્યરૂપ મનુષ્ય દેહને મોક્ષનું સાધન મેળવવા સારું દીધો હતો, પણ કોઈ મોક્ષનું સાધન મળ્યું નહીં ને ઉલટો દેહનો માલિક થઈ બેઠો છે, માટે અમારો દેહ અમને પાછો સોંપાવો. ત્યાં યમરાજાએ પોતાનો દૂત મોકલી તે અજ્ઞાનીને બોલાવ્યો. ત્યાંથી વાકુળતાથી બેભાન થઈ યમરાજ પાસે જવાની તૈયારી કરી, પણ તે વખતે મારે આ કામ છે, હાલ મારાથી નહીં અવાય એમ કહેવાયું નહીં ને સ્ત્રી પુત્ર આદિ સંબંધીને રુદન કરતા મૂકીને પોતે યમરાજાના દૂત સાથે યમલોકમાં ગયો. જીવે મોક્ષ મેળવવા માટે આ મનુષ્યનો પણ બોધ લીધો. મોક્ષ મેળવવા માટે ખાસ મનુષ્ય શું કામ લીધો? દેવ લોકો ભોગીઓની છે, પશુ પક્ષી પણ મનુષ્ય મોક્ષ મળી શકે, એટલે પંચભૂત પાસેથી મોક્ષ મેળવવા લીધો. પણ એ મોક્ષનો મેળવી અને વિશ્વ ભોગવવા લાગી ગયો. એટલે પંચભૂતોએ શાસ્ત્રોને કહેવડાવ્યું કે દેહ પંચભૂતનો છે, એમાં તો અભિમાન મમત્વ ના રાખ. પણ શાસ્ત્રોને દરકાર કરતો નથી અને બીજા કોઈ ઉપદેશ કરે તો વેદાંત સાંભળતો આડાવાળા વાતો કઈ મારે સમય નથી ધંધો કરીને કાઢી નાખે છે. આમાં એક વાક્ય બહુ સરસ લખ્યું છું ભાઈ. હા, એક વાક્ય બહુ સરસ લખ્યું છે. કયું? બહુ સરસ. કયું? પંચભૂતોએ આજકાલ આત્મવિચાર કરીને અમારો દેહ અમને પાછો સોંપશે એમ ધારીને ઘણા વર્ષો વાટ જોઈ. પંચભૂતનો દેહ આત્મવિચાર કરવાનો શું ભાઈ? પંચભૂતોએ આજકાલ આત્મવિચાર કરીને અમારો દેહ અમને પાછો સોંપશે એમ ધારીને ઘણા વર્ષો વાટ જોઈ, તથાપી તેને કઈ વિચાર ન કર્યો. પંચભૂત આત્મવિચાર માટે મળ્યા છે. એમાં શું ભાઈ? હા, આત્મવિચાર કરે તો પંચભૂત નો છે પણ ખબર પડે તો પંચભૂત ને પાછો આવે. પંચભૂત નો મળ્યા પછી આત્મવિચાર જ કરવો જોઈએ. એમાં શું ભાઈ? પંચભૂત મળ્યા પછી આત્મવિચાર જ કરવો જોઈએ. પંચભૂત નો દેહ આત્મવિચાર કરવા માટે છે. એમાં શું ભાઈ? અચ્છા, હા, પંચભૂત નો દેહ આત્મવિચાર કરવા જ છે, પણ આત્મવિચાર કરે નહીં કે ઘણા વર્ષો રાહ જોઈ કઈ ના કર્યું.
આત્મવિચાર ના કરે ધણી થઈ ગયો પંચભૂત નો. હા નહીં બીજું કર્યું એમ આ તમારે વિષય ભોગવવામાં છો ભાઈ. હા કામ કરવું છે કુટિયા બનાવી છે આ બધા જીવન કાઢ્યું એમ. હા હા બહુ સારું વાક્ય છે એમાં તો ભાઈ. હા હા એટલે પંચભૂતો ના કર્યું એટલે પછી એ અજ્ઞાન એ મારા પાસે ગયો એ વખતે એમ ના કહ્યું મારા કામ છે તેમ છે મારી સ્થિતિ જવું પડ્યું. હવે એ મહારાજા શું કે એ વાત હવે આવશે વાંચો હવે. પંચભૂતનો સ્થૂળ દેહ. ત્યારે યમરાજાએ કહ્યું કે આ પંચભૂતોનો દેહ પંચભૂતને કેમ સોંપતો નથી? તે વખતે તે અજ્ઞાની કહેવા લાગ્યો કે આ દેહ મારો છે, એમાં પંચભૂતને શું લાગે? ત્યારે પંચભૂતોએ સાબિત કર્યું કે આ સ્થૂળ દેહ તથા સૂક્ષ્મ દેહ અમારો છે. એમાં 4 વેદ, 18 પુરાણ વગેરે સર્વ શાસ્ત્રોના પ્રમાણ રૂપી સાક્ષી આપી અને તે અજ્ઞાની જીવથી મારો દેહ છે એમ સિદ્ધ ન થયું. તેથી યમરાજાએ તે યજ્ઞને પરાયો દેહ પોતાનો માનવાથી 84 લાખ યોનિ રૂપી કેદખાનામાં નાખ્યો. તે એવા ઠરાવથી કે પંચભૂતોનો દેહ સોંપ્યા વિના તેમાંથી બહાર ન જ નીકળે. તેથી હે શિષ્ય, પંચભૂતોનો દેહ છે તેને તું મારો છે એમ ન જાણ અને તેઓને સોંપી દે. એટલે દેહ દ્રશ્ય છે તેથી તે હું નહીં અને દેહ પંચભૂતોનો છે તેથી મારો નહીં એમ વિવેકપૂર્વક દેહમાંથી અહંતા મમતા મૂકી દે. યમરાજા પાસે ગયો એટલે એને અજ્ઞાનને કહ્યું કે આ પંચભૂત તારા છે સાબિત કર. એટલે એ પંચભૂત સાબિત ના કરી શક્યો. શાસ્ત્રો પુરાણ શાસ્ત્ર એમ કે છે કે આ દેહ પંચભૂત નો છે સ્થૂળ સૂક્ષ્મ દેહ, પણ એ પંચભૂત મારા છે એમ અજ્ઞાને સાબિત ના કરી શક્યો. એટલે એને 84 લાખ યોનિમાં નાખ્યો. ક્યાં સુધી હસુભાઈ શબ્દ ખાસ હસુભાઈ હા એ ખાસ શબ્દ ક્યાં સુધી 84 લાખ યોનિમાં? હા જ્યાં સુધી પંચભૂત નો દેહ સોંપ્યા વિના તેમાંથી બહાર જ નહીં નીકળે. જ્યાં સુધી આ પંચભૂત ને નહીં આપો ત્યાં તો 84 લાખ યોનિ હસુભાઈ. એને જ્યાં સુધી હું મારો માનશો ત્યાં સુધી 84 લાખ યોનિ હસુભાઈ. હા હા બરોબર ને? હા હોપ્યા તેડી જેદી હોપ્યો તેડી છૂટા. જેદી હોપશો તેદી છૂટા. તેદી છૂટા. જ્યાં સુધી હું મારો માનશો ત્યાં સુધી 84 લાખ યોનિ હસુભાઈ. બરોબર ને? આજે શિશુ આવ્યો આમાં કોને વાત કોના શિષ્ય કહે, હે મહારાજ, તમે કહ્યું કે આ દેહનો દ્રષ્ટા તું છે, તે માટે દેહ તું નથી અને દેહ પંચમહાભૂતોનો છે તે તારું નથી. પણ પંચમહાભૂત કયા તેમને હું ઓળખતો નથી, તેમના નામ બતાવો. ગુરુ કહે, આકાશ, વાયુ, તેજ, આપ અને પૃથ્વી એ 5 મહાભૂત છે. શિષ્ય કહે, તમે કહેલા પંચભૂતોનો ભાગ મારા શરીરમાં કોઈ પ્રગટ રીતે જોવા આવતો નથી, ત્યારે આ પંચભૂતોનો દેહ કેમ કહેવાય? ગુરુ કહે, હે ભાઈ, વિચાર કરીને તપાસે જો. જેટલો આ શરીરમાં કઠણ ભાગ છે તે પૃથ્વીનો છે અને દ્રવીભૂત એટલે રસરૂપ જેટલો ભાગ છે તે આપનો છે, એટલે ઉષ્ણ ભાગ તે તેજનો છે. ચાલવું હલવું વાયુથી થાય છે, માટે તે ક્રિયા માત્ર વાયુનો ભાગ છે અને શરીરમાં પોલાણ છે તે આકાશનો ભાગ છે. શિષ્ય કહે, આજે આપણે શું આવ્યું? આપણે પેલું એ આવ્યું કે દેહમાંથી અહંતા કાઢવા માટે દેહ દ્રશ્ય છે, તમે એના દ્રષ્ટા છો, એની 4 પ્રક્રિયાઓ આવી. દેહમાંથી અહંતા કાઢવા માટે દેહ દ્રશ્ય છે, તમે એના દ્રષ્ટા છો, એની 4 પ્રક્રિયાઓ આવી. તમે દેહના દ્રષ્ટા છો, દેહ દ્રશ્ય છે એટલે કાળો, ગોરો, લાંબો, ટૂંકો, જાડો, પાતળો, વર્ણવાળો, આશ્રમ એવું નહીં. એટલે એમાંથી આપણી અહંતા ગઈ. તમે કહેતો હું કાળો, હું બ્રાહ્મણ, હું ગ્રહસ્થી, એમાંથી તમારી અહંતા ગઈ. બીજી વાત એ કરી
એ આ જન્મના શરીર મળ્યું એ પહેલા બીજા શરીરે કરેલા કર્મો આ શરીરથી ભોગવીએ છીએ. તો એ બંને શરીર જુદો, આત્મા એક, માત્ર શરીરથી આત્મા જુદો. બીજી પ્રક્રિયા જેને આપણે મારા કહીએ એને હું ન કહીએ. ઘર મારું એને હું કહેતા નથી, વાડી મારી હું કહેતા નથી, ગાડી મારી માટે શરીરને મારું કહે છે, માટે શરીરમાં પણ અહંતા નહીં. અને ચોથી વાત એ આ ઘરની સાથે શરીરની સરખામણી કરી. આપણું કરોડરજ્જુ છે તે આડસર, પાંસળીઓ છે તે વડીઓ, પગ છે તે થાંભલા, ઇન્દ્રિયો છે તે બારીઓ, અને હાડકા માંસ છે તે ઈંટો અને ગારો વગેરે. જેમ ઘરમાં રહેવા વાળો ઘરથી જુદો છે એમ શરીરમાં રહેવા વાળો શરીરથી જુદો છે. આ ચાર રીતે આપણા શરીરમાંથી અહંતા દૂર કરી. શિષ્યના મનની અંદર શંકા રહી ગઈ, મારી અહંતા તો ગઈ છે પણ મમતા ન ગઈ. દેહ હું મારો નહીં, દેહ હું નહીં પણ દેહ મારો. જેમ ઘડાને જોનારો ઘડાથી જુદો હું પણ ઘડો મારો, એમ દેહમાં મમતા રહી ગઈ. મમતા કાઢવા માટે મને બતાવો. તો દેહ મારો ને પણ દેહ પંચમહાભૂતનો. એમ ઘડો તારો ને પણ ઘડો માટીનો. પંચમહાભૂતના દેહને તું કહે છે. હાડકા માંસ ન બનેલા વામાં બને શરીરને ઊંચી જાતિનો હાડકા માંસથી બનેલા હું કે નહીં. આ પંચમહાભૂતનો છે. એક ભૂત આપણને વળગે તો કેટલું હેરાન કરે છે, માટે પંચભૂતને તો મારા કરે છે એ તને દુઃખ આપશે. એના ઉપર એક દ્રષ્ટાંત આપ્યું. એક ભાઈ હતો, એને સપ્તાહ કરાવી હતી, ઘેરે હાંકડ હતી, સંકળાશ હતી, એટલે સમાજની વાડી માગી. સમાજની વાડીમાં ગયા પછી ત્યાં વિશાળતા, પાણી, ચોકીદાર, લાઈટ, બધી સગવડતા જોઈ અને વાડી ખાલી ન કરવાની ઈચ્છા થઈ. એટલે ઓલા પૂછે કે મારા બાના કાઢતા સત્તરના. પછી કીધું જાઓ ખાલી નહીં કરું. એટલે પંચો કે કોઈક દિવસ ખાલી કરશે. પછી જ્યાં ખાલી ના કરી એટલે પોલીસને ફરિયાદ કરી. પોલીસે પકડ્યો, તારી સાબિતી આપતા, દસ્તાવેજ આપતો, તારી દસ્તાવેજ ના આપી શક્યો માટે જેલમાં પૂરી. એના ઉપર દ્રષ્ટાંત છે કે જીવ રૂપી ધનવાને મોક્ષ મેળવવા માટે પંચભૂત લીધા, અને આ પંચભૂતના શરીરથી મોક્ષ માટે કાર્ય ના કર્યું. કારણ દેવ અને દેવો અને પશુઓ મોક્ષ માટે મનુષ્ય કરી શકે. મનુષ્ય શરીર મેળવી મોક્ષ માટે ના કર્યું અને વિશ્વ પેદા કરવા માટે કર્યું. એટલે પંચભૂતે ભગવાનને ફરિયાદ કરી આપી દે બધું, એટલે કે ના આ તો મારા છે. શાસ્ત્રોએ કહ્યું, સંતોએ કહ્યું, તો એ માન્યું નહીં ના પંચભૂત મારા છે. તો આ પંચભૂત આત્મા એને તો આત્મવિચાર કરીને કોક આપશે, પણ પંચભૂત આત્મવિચાર એને કર્યો જ નહીં અને પંચભૂત આપ્યા જ નહીં. એટલે યમરાજાના દરબારે યમરાજનો દૂત આવ્યો અને એ વખતે એમ નહીં કહેશો કે મારા કામ થવું નહીં આવો, સ્ત્રી પુત્ર તરત જવું પડ્યું. ગયા પછી યમરાજા પૂછે છે કે પંચભૂત તારા છે સાબિત કર. તો એ પંચભૂત મારા છે સાબિત ના કરી શક્યો. અને શાસ્ત્ર આ પંચભૂતના છે એ શાસ્ત્ર 18 પુરાણથી સાબિત થયું. એ પંચભૂત સાબિત ના કરી શક્યો એટલે યમરાજાએ 84 લાખ યોની મોને નાખ્યું. જ્યાં સુધી પંચભૂત પાછા નહીં આપે ત્યાં સુધી 84 લાખ યોનીમાં ફરવું પડશે. એના પછી આ પંચભૂત કયા કયા? આકાશ, વાયુ, તેજ અને પૃથ્વી. આ શરીરમાં પંચભૂત મને દેખાતા નથી, બતાવો. તો આ શરીરમાં જે ખાલી ભાગ છે, મોઢામાં, કાનમાં, પેટમાં ખાલી ભાગ છે તે આકાશ. જે હલન ચલન થાય છે તે વાયુ. શરીરમાં ગરમી છે તે તેજ. જેટલું પ્રવાહી છે, લોહ છે, મૂત્ર છે, પરસેવો છે, લાળ છે તે જળ. અને હાડકા, માંસ, ચામડી આ પૃથ્વી. આ શરીરમાં આ પંચભૂત રહેલા છે. હું બોલ્યો એટલું કાલે પાક્કું હોવું જોઈએ. પાક્કું થશે
હા સ્વામીજી. હા તો તૈયાર થયેલી છે. ભૂલી ગઈ તાર પાકું કરવું છે હા. એવું ના હમ